સંમત 1876ના માગશર વદી એક પડવાને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને રાતો સુરવાર પહેર્યો હતો અને પાઘને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો મહારાજ એક કહેશો તો વડ, પિંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાળે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને મહારાજ કહેશો જે એ તો એનો એ જીવ છે કે શાસ્ત્રો કહે છે કે જીવ અખંડ છે, અચ્છેદ્ય છે, એટલે કે જીવ કપાતો નથી, બળતો નથી, પલળતો નથી. તો પછી પેલા મૂળ વૃક્ષમાંથી ડાળખી કાપી ત્યારે શું પેલા મૂળ જીવનો ટુકડો થયો? શું એક જીવ કપાઈને બે થયો? અને જો એમ કહીએ કે એ તો એનો એ જ જીવ છે તો અખંડ એવા જીવના બે ભાગ કેવી રીતે થયા? આ પ્રશ્ન આજે પણ ક્લોનિંગ કે ગ્રાફ્ટિંગ જેવી પ્રક્રિયાઓમાં આપણને મૂંઝવે છે. શું વનસ્પતિનો વિસ્તાર થવાથી જીવનો વિસ્તાર થાય છે? શું ચેતના વિભાજિત થઈ શકે ખરી? આ શંકાનું નિવારણ શ્રીજી મહારાજ જે રીતે કરે છે તે સમજવા જેવું છે. શ્રીજી મહારાજ આનો ઉત્તર બહુ પાયામાંથી આપે છે. તેઓ સીધા ડાળખીની વાત નથી કરતા, તેઓ બ્રહ્માંડની ઉત્પત્તિથી વાત શરૂ કરે છે. મહારાજ સમજાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એટલે કે પરમાત્મા મુખ્ય કર્તા છે. એમની બે શક્તિઓ છે, પુરુષ અને પ્રકૃતિ. આ બે શક્તિઓ દ્વારા ભગવાન સમગ્ર જગતનું સર્જન, પાલન અને પ્રલય કરે છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત થાય છે ત્યારે ભગવાન આ પુરુષ અને પ્રકૃતિ દ્વારા વિરાટ રૂપ ધારણ કરે છે. સમજો, આખી પ્રક્રિયા એક સિસ્ટમ છે. પ્રથમ બ્રાહ્મકલ્પમાં ભગવાને પોતાના અંગોમાંથી દેવો, મનુષ્યો અને જીવોનું સર્જન કર્યું. પાદ્મકલ્પમાં બ્રહ્માજી રૂપે મરીચી વગેરે ઋષિઓને સર્જ્યા અને કશ્યપ પ્રજાપતિ દ્વારા દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી અને સ્થાવર જંગમ સૃષ્ટિ રચી. અહીં મહારાજ એક બહુ મોટો સિદ્ધાંત આપે છે, અંતર્યામી શક્તિ. ભલે સૃષ્ટિ અનંત છે, ભલે અબજો જીવો છે, પણ આ દરેક જીવની અંદર પરમાત્મા અંતર્યામી રૂપે રહેલા છે. આ પોઈન્ટ નોટ કરજો. ભગવાન દરેક જીવની અંદર સાક્ષી રૂપે રહેલા છે. જીવ પોતે શરીર નથી બનાવતો, પણ જીવના કર્મોને આધારે ભગવાન તેને શરીર આપે છે. હવે મહારાજ પેલા વડ અને પીપળની ડાળખીવાળા પ્રશ્ન પર આવે છે. આ ખૂબ જ બારીક સમજણ છે. મહારાજ કહે છે કે જીવ અનંત છે અને દરેક જીવ અનાદિ છે. જીવ ક્યારેય કપાતો નથી કે તૂટતો નથી. તો ડાળખી રોપવાથી નવું ઝાડ કેવી રીતે થયું? મહારાજ સમજાવે છે કે આ ખેલ માયાના અનંત જીવો માટે કર્મનો છે. દરેક જીવ પોતાના પૂર્વજન્મમાં 3 ગુણો સત્વ, રજ અને તમ ને આધારે કર્મો કરે છે. હિન્દુ શાસ્ત્રોમાં જીવને જન્મ લેવા માટે મુખ્ય 4 પ્રકારની યોનિઓ બતાવી છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ ઘણી વખત આ વાતનું રહસ્ય સમજાવતા હોય છે. પહેલી છે જરાયુજ, એટલે કે જે મનુષ્ય અને પશુઓની જેમ માતાના ઉદરમાંથી જન્મે છે. બીજી છે અંડજ, એટલે કે જે પક્ષીઓની જેમ ઈંડામાંથી જન્મે છે. ત્રીજી છે સ્વેદજ, એટલે કે જે પરસેવો,
ભેજ કે ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે, જેમ કે કૃમિ અને જીવાત. અને ચોથી છે ઉદ્ભિજ, એટલે કે જે જમીન ફાડીને બહાર આવે છે, જેમ કે આ વડ, પીપળ, વૃક્ષ અને વનસ્પતિ. ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે જીવ પોતે નક્કી નથી કરતો કે તેને ક્યાં જવું છે, પરંતુ જીવે પૂર્વજન્મમાં જેવા કર્મ કર્યા હોય તે કર્મના હિસાબ મુજબ પરમાત્મા તે જીવને આ ચારમાંથી કોઈ એક યોનિમાં પ્રવેશ કરાવે છે. જો જીવને ઉદ્ભિજ યોનિનું કર્મ ભોગવવાનું હોય તો જ્યારે આપણે ડાળખી રોપીએ ત્યારે ભગવાન ત્યાં તેવા જીવને લાવીને મૂકી દે છે. શ્રીજી મહારાજ સમજાવે છે કે જ્યારે વડની ડાળખી કાપીને જમીનમાં રોપવામાં આવે છે ત્યારે શું થાય છે? જે મૂળ વડનું ઝાડી તો ત્યાં જ છે, પણ પેલી કપાયેલી ડાળખીમાં પૂર્ણ પુરુષોત્તમની પ્રેરણાથી એક બીજો નવો જીવ પ્રવેશ કરે છે. આ એ જીવ છે જેને વડના ઝાડ તરીકે જન્મ લેવાનું કર્મફળ ભોગવવાનું બાકી હતું. ધારો કે કોઈ એક ઘર માલિક છે જે પોતાના ઘરમાં રહે છે. હવે જો એ માલિક બાજુમાં બીજું નવું મકાન બનાવે તો શું એ માલિકના શરીરના બે ટુકડા થઈ જશે? શું અડધો માલિક જૂના ઘરમાં અને અડધો માલિક નવા ઘરમાં રહેશે? ના, એવું કદી ન બને. માલિક તો અખંડ જ રહે છે, પરંતુ પેલા નવા બનાવેલા બીજા મકાનમાં કોઈ બીજો જ વ્યક્તિ અથવા કોઈ નવો રહેવાસી આવીને વસવાટ કરે છે. બસ બિલકુલ એ જ ન્યાય વનસ્પતિમાં બને છે. જ્યારે વડની ડાળખી કાપીને જમીનમાં રોપવામાં આવે છે ત્યારે તે ડાળખી એ માત્ર એક નવું મકાન અથવા નવો દેહ તૈયાર થયો છે. મૂળ વડના ઝાડમાં રહેલો જીવ તો ત્યાં જ છે, તેના કોઈ ટુકડા થતા નથી, પરંતુ પેલી કપાયેલી ડાળખીમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રેરણાથી એક બીજો નવો જીવ પ્રવેશ કરે છે. આ એ જીવ છે જેને વડના ઝાડ તરીકે જન્મ લેવાનું કર્મફળ ભોગવવાનું બાકી હતું. ભગવાન સ્વામિનારાયણ આ અનાદિ જીવ તત્વનું રહસ્ય સમજાવતા કહે છે, જે દેહ થકી જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. કે આ જગતમાં જે કંઈ પણ દેખાય છે, બીજ વાવવું કે ડાળખી રોપવી, જન્મ થવો, મૃત્યુ પામવું, એ તો માત્ર બહારની ક્રિયા છે, પણ તેની પાછળનું અસલી કારણ તો કર્મ સંબંધ છે. ભગવાન તે નવા જીવને તેનો બાકી રહેલો હિસાબ પૂરો કરવા માટે જ ત્યાં મૂકે છે. આ વચનામૃતમાંથી આપણને આ 3 મુખ્ય વાતો જાણવા મળી. પહેલું, જીવ અખંડ છે. જીવ ક્યારેય કપાતો નથી, બળતો નથી કે તેના ભાગ પડતા નથી. આપણી ચેતના એટલે કે જીવ એક અખંડ અને સનાતન તત્વ છે. બીજું, શરીર એક કર્મનું પરિણામ છે. આપણને જે પણ શરીર મળ્યું છે, પછી તે માણસનું હોય કે વનસ્પતિનું, તે આપણા જ ભૂતકાળના કર્મોનું ફળ છે. અને ત્રીજું, સૌથી મહત્વનું, ભગવાનનું કર્તાપણું. આ દુનિયા કોઈ ઓટોમેટિક મશીન નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે બધાની અંદર અણુએ અણુમાં રહીને આ અનંત બ્રહ્માંડોને ચલાવી રહ્યા છે. અહીં એક બહુ મોટી જિજ્ઞાસા એ થાય છે કે જો જીવ માત્ર એક જ સ્થાને રહી શકતો હોય તો પછી ઈશ્વર કોટીના દેવી દેવતાઓ જેવા કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ એક જ સમયે પોતાના ધામમાં પણ બિરાજમાન હોય અને પૃથ્વી પર પૂજા પણ સ્વીકારતા હોય, આવું કેવી રીતે બને? શું ધામમાં અને ધરતી પર ઈશ્વરની ચેતનાના 2 ભાગ થતા હશે? ના, એવું નથી. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત મુજબ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વો અનાદિ છે. તેમનો ક્યારેય નાશ કે ઉદ્ભવ નથી. પ્રલયકાળ વખતે જીવ માયાના પેટમાં કારણ શરીર સાથે પડ્યો રહે છે અને સૃષ્ટિકાળે મૂળ પુરુષના સંકલ્પથી
સ્થૂળ સૂક્ષ્મ શરીર ધારણ કરી ધરતી પર આવે છે. જેમ જીવ સ્વતંત્ર અનાદિ તત્વ છે, તેમ ઈશ્વર પણ સ્વતંત્ર તત્વ છે, પરંતુ ફરક માત્ર સામર્થ્યનો છે. જીવ અલ્પજ્ઞ છે, જ્યારે ઈશ્વરો પાસે કાય વ્યૂહ રચવાનું ઐશ્વર્ય છે. આ ઐશ્વર્યને કારણે જ ઈશ્વરો પોતાના ધામમાં અખંડ રહીને વ્યતિરેક વર્તે છે, અને છતાં પોતાની યોગ કળા કે વ્યાપક શક્તિ દ્વારા એક સાથે અનંત લોકમાં દર્શન આપીને અન્વય પર રહી શકે છે. તાત્પર્ય એ છે કે ઈશ્વરની ચેતનાના ટુકડા નથી થતા, પણ તેમનો પ્રભાવ અને શક્તિ અનંત ગણી વિશાળ છે. બાકી 5 અનાદિ તત્વોનું અન્વય વ્યતિરેકપણું આપણે વિગતવાર આગળના ભાગમાં વચનામૃત ગઢડા પ્રથમ 7ના આધારે સમજીશું. ગઢડામાં સંવત 1876ની તે રાત્રિને સમયે લીમડાની શીતળ છાયામાં બેસીને શ્રીજી મહારાજે આજે સૃષ્ટિના સર્જન, જીવનું સ્વરૂપ અને કર્મના અત્યંત ગૂઢ રહસ્યને ખુલ્લું કર્યું છે. એક વાત ખાસ યાદ રાખજો. જ્યાં આજના આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિ કોષના વિભાજન, સેલ ડિવિઝન પાસે અટકી જાય છે, બરાબર ત્યાંથી જ શ્રીજી મહારાજના સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યની શરૂઆત થાય છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ કોષની અંદર ધબકતી ચેતનાના સાક્ષી રૂપે આપણા હૃદય મંદિરમાં અખંડ બિરાજમાન રહ્યા છે. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી.